નિર્મલ મમતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું। નિર્મલ મમતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સોનાપુરી અંતિમ મુક્તિધામ મધ્યે સફાઈ અભિયાનના આયોજનમાં જોડાયા હતા। માન્યતા છે કે બહેનો મુક્તિધામમાં જઈ ના શકે, પણ આ માન્યતા તદ્દન ખોટી છે। બહેનો પણ ત્યાં જઈ સેવા કાર્યમાં સહભાગી બની શકે છે। ટ્રસ્ટની મહિલા ટીમે સફાઈ અભિયાનમાં જોડાઈ અને ટ્રસ્ટના ફાઉન્ડર નિર્મલા રાણા તથા મમતા મંગલાણીની સાથે પુષ્પા કટારિયા, અનિશા જોશી, કાજલ ચૌધરી અને મયંક ગોયલ હાજર રહ્યા હતા। સાથે સોનાપુરી ટ્રસ્ટની ટીમે જોડાઈને અભિયાનમાં ભાગ લીધો હતો। ટ્રસ્ટે મીડિયા મારફતે સર્વેને સેવા કાર્યમાં જોડાવાનું આહવાન કર્યું હતું। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। નમસ્કાર દર્શક મિત્રો, હું ભારતી માખીજાણી, કચ્છ કે ટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, નિર્મલ મમતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આદિપુરમાં સ્થિત સ્મશાન ગૃહમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને આપણી સમક્ષ હાજર છે ટ્રસ્ટના ફાઉન્ડર મમતાબેન। આપણે એમનાથી જાણી લઈશું કે એ લોકોના આયોજન વિશે શું માહિતી છે। હું નિર્મલ મમતા ચેરિટેબલ ટ્રસ્ટની ફાઉન્ડર મમતા મંગલાણી। સ્મશાન ગૃહમાં આવેલા સફાઈ અભિયાનનું આહવાન કરેલું હતું। એમાં અમે લોકો ભાગરૂપ કે માન્યતા હોય છે કે મહિલાઓ સ્મશાન ગૃહમાં ન જાય, પણ આપણે આવી રીતે સફાઈ અભિયાનમાં જોડાઈ ને અહીંયા સ્મશાન ગ્રહે આવીને અમે મહિલાઓ જ આજે આવ્યા છીએ। તો મહિલાઓ પણ અહીંયા આવીને પોતાનો સત્કર્મ કરી અને સફાઈ અભિયાનમાં જોડાઈ શકે છે। થેન્ક યુ। તો દર્શક મિત્રો, નિર્મલ મમતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે સ્મશાન ગૃહમાં પણ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે।